નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રજ્ઞા અભિગમ ધોરણ 3 વિષય પર્યાવરણ. વિષયાંક છે ખાદ્ય ઉત્પાદકો. હવે ખાદ્ય ઉત્પાદકો એટલે શું? ખાદ્ય એટલે ખોરાક, ઉત્પાદકો એટલે તેને ઉત્પન્ન કરવું. તો આજે આપણે જોઈશું ખાદ્ય ઉત્પાદકો વિશે. ધરતીને હું ખેડું છું, સૌને અનાજ ધરું છું. જગતનો હું તાત છું, ખેડૂતનું કહેવાઉં છું. ખેડૂત છે તે શું કરે છે? ધરતીને ખેડે છે અને તેમાં અનાજ વાવે છે. એટલા માટે તેને જગતનો તાત કહેવાય છે, કારણ કે આપણે તે અનાજ ખાઈએ છીએ. ગાય ભેંસ હું ચારું છું, લીલો ચારો ચારું છું. રોજ સવારે આવું છું, દહીં દૂધ હું વેચું છું. પશુપાલક કહેવાઉં છું. હવે પશુપાલક છે તે શું કરે છે? ગાય ભેંસ રાખે છે અને તેને લીલો ચારો ચરવા માટે લઈ જાય છે અને તે આપણને રોજ સવારે દહીં અને દૂધ પહોંચાડે છે. તેને પશુપાલક કહેવાય. દરિયા કિનારે રહું છું, હોડી લઈને ફરું છું. પાણીમાં જાળ નાખું છું, માછલી પકડી પાડું છું. માછીમાર કહેવાઉં છું. માછીમાર છે તે દરિયા કિનારે રહે છે અને દરિયાની અંદર હોડી લઈને ફરે છે. હોડીમાંથી તે પાણીમાં જાળ નાખે છે અને તે જાળમાં તે માછલીઓ પકડે છે અને તેને માછીમાર કહેવાય છે. ભાડ ભૂંજો. હવે ભાડ ભૂંજો શું કરે છે? તે ચણા શેકે છે અને તે સિંગ ચણા વેચે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને સિંગ ચણા તો ખૂબ જ ભાવતા હશે. કંદોઈ. કંદોઈ શું કરે છે? કંદોઈ ભજીયા બનાવે છે, સેવ ગાંઠિયા પણ બનાવે છે અને કંદોઈ મીઠાઈ પણ વેચે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મીઠાઈ તો ભાવતી જ હશે ને? બેકરી વાળો. બેકરી વાળો શું બનાવે છે? બેકરી વાળો બિસ્કિટ, બ્રેડ, પાવ બધું બનાવે છે અને બિસ્કિટના આકાર કેવા હોય છે? ગોળ અને ચોરસ. અને વિદ્યાર્થી મિત્રો, તમને બિસ્કિટ ખાવાની મજા આવતી હશે. કાંચી. કાંચી શું કરે છે? કાંચી બળદને લઈ અને ગોળ ગોળ ફેરવે છે અને તે તલમાંથી તેલ કાઢે છે અને કાંચી આપણને તેલ વેચે છે. હવે આપણે નીચેના ખાદ્ય પદાર્થોના ચિત્ર આપેલ છે, તેમાં આપણને ગામમાં આવા ખાદ્ય પદાર્થો બનાવનાર કે વેચનાર કોણ છે તેનું નામ લખવાનું છે. હવે આવે છે સિંગ. તો સિંગ કોણ વેચે છે? સિંગ વેચે છે ભાડ ભૂંજો. પછી આવે છે મીઠાઈ. તો મીઠાઈ કોણ બનાવે છે? મીઠાઈ બનાવે છે કંદોઈ. પછી આવે છે કેન્ડી. તો કેન્ડી કોણ આપે છે આપણને? તો કુલ્ફી વાળો. પછી આવે છે ચણાજોર ગ્રામ. તે કોણ વેચે છે? તે વેચે છે ભાડ ભૂંજો. આગળ આ છે ગોળ. ગોળ કોણ વેચે છે? ગોળ આપણે ક્યાંથી લઈએ છીએ? તો કરિયાણાની દુકાન. આપણે અહીંયા લખીશું કરિયાણા વાળા વેચે છે. પછી આવે છે ચણા. તો ચણા કોણ આપણને વેચે છે? ભાડ ભૂંજો. હવે આવે છે તેલ. તો તેલ કોણ આપે છે આપણને? કાંચી. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ક્યાંથી લઈએ છીએ આપણે? તો આઈસ્ક્રીમ વાળાને ત્યાંથી. આગળ સેવ અથવા ગાંઠિયા. તે આપણને ક્યાંથી મળે છે? તે મળે છે આપણને બેકરીની દુકાનેથી. પછી આવે છે શેકેલા પાપડ. આ આપણને ક્યાંથી મળે છે? તો આ વેચે છે
શેકવાનું કામ કોણ કરે છે? પાડભુંજો. બિસ્કિટ. બિસ્કિટ આપણને ક્યાંથી મળે છે? બેકરીમાંથી. દૂધ. દૂધ ક્યાંથી મળે છે? પશુપાલક પાસેથી. આગળ ચલો હવે ચિત્રને અનુરૂપ આપણે તેના શબ્દને લખવાના છે. આ છે ખેડૂત. હવે ખેડૂત પાસે શું હોય તો આમાં આપણને શું શું આપ્યું છે? વાવણી, પેંડા, સિંગ, કાણી, મીઠું, બિસ્કિટ, પાઉં, તેલીબિયા, હળ. તો હળ ખેડૂત પાસે હોય છે. આપણે અહીંયા લખીશું હળ. પછી આવે છે હોળી. પછી આવે છે ખારું પાણી. પછી છે શેકેલા ચણા, જલેબી, ગાય, ઝાડ, બ્રેડ, તેલનો ડબ્બો, ગાંઠિયા, દૂધ, માછલી, અગર, મમરા, દાતરડું. તો દાતરડું ખેડૂત પાસે હોય છે. તો આપણે અહીંયા લખીશું દાતરડું. ચલો હવે આપણે ગાંચી. તો ગાંચી પાસે શું હોય છે તે આમાંથી આપણે લખવાનું છે. તો ગાંચી પાસે ઘાણી. તો આપણે અહીંયા લખીશું ગાંચી ગાણી ચલાવે છે એટલે અહીંયા લખીશું ઘાણી. પછી ગાંચી પાસે બીજું શું હોય છે? બીજું હોય છે તેલનો ડબ્બો. તો આપણે અહીંયા લખીશું ડબ્બો. પછી હોય છે તેલીબિયા. તો તેલીબિયામાંથી તે તેલ કાઢે છે એટલે આપણે અહીંયા લખીશું તેલીબિયા. આગળ આવે છે માછીમાર. તો માછીમાર પાસે શું હોય છે? તો માછીમાર પાસે હોય છે હોડી. પછી આવે છે જાળ. પછી આવે છે માછલી. તો આપણે અહીંયા લખીશું હોડી. પછી આવે છે જાળ અને માછલી. ચલો હવે આવે છે બેકરી વાળો. તો બેકરી વાળા પાસે શું શું હોય છે? તો બેકરી વાળા પાસે હોય છે બિસ્કિટ, પછી આવે છે પાઉં હોય છે, પછી હોય છે બ્રેડ. ચલો આગળ ભાડભુંજો. ભાડભુંજો શું શું વેચે છે? તો ભાડભુંજો વેચે છે શીંગ, બીજું વેચે છે ધાણી, પછી શેકેલા ચણા. હવે આવે છે પશુપાલક. તો પશુપાલકને ઉપયોગી શબ્દચિત્ર કયું છે? તો પશુપાલકને આવે છે ગાય, દૂધ અને ઘાસચારો. આગળ અગરિયા. અગરિયાને ઉપયોગી શબ્દચિત્ર કયું છે? તો આવશે મીઠું. પહેલા આવશે મીઠું, પછી આવે છે ખારું પાણી, પછી આવે છે અગર. આગળ જોઈશું કંદોઈ. કંદોઈની દુકાને આપણને શું શું મળશે? તો મળશે પેંડા, પછી મળે છે જલેબી, બીજું આવે છે
ગાંઠિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.